ભક્તની જીદ પાસે ભગવાન ઝૂકી ગયા. ભક્ત બોડાણા સાથે પ્રભુ ડાકોર કેમ ગયા એનો પાર્ટ 2. ભક્ત બોડાણાની ઉંમર 80 વર્ષથી વધી ગઈ એટલે દ્વારકાધીશ ભક્ત બોડાણાના સપનામાં ગયા કે હવે તું દ્વારકા ન આવજે, જે હું તારાથી પ્રસન્ન છું. તું દ્વારકા નહીં આવી અને તારા ઘરે રહીને ડાકોરમાં રહીને પણ જો તું ભક્તિ કરીને તો પણ હું તારાથી પ્રસન્ન છું. પણ ભક્ત બોડાણા કે પ્રભુ એમ તો કેમ ચાલે, હું તમારા દર્શન કર્યા વગર થોડો રહી શકું. એટલે ભક્ત બોડાણાએ તો તોય આવવાનું ચાલુ જ રાખ્યું, જીદ ચાલુ જ રાખી કે હું તો પગપાળા દ્વારકા આવીશ જ. ભક્તની જીદ પાસે ભગવાન ઝૂકી ગયા. પછી ભગવાન દ્વારકાધીશે કીધું તો હું તારા ઘરે ડાકોર આવીશ, તારે દ્વારકા ન આવવું પડે એટલે હું ડાકોર આવીશ. ભગવાન દ્વારકાધીશે ભક્ત બોડાણાના સપનામાં આવીને કીધું કે હવે તું જ્યારે આવ ને પૂનમ ઉપર ત્યારે બળદ અને ગાડું લઈને આવજે, હું તારી હારે પાછો આવીશ ડાકોર. તો ભક્ત બોડાણા કે પ્રભુ મારા ઘરે તો ઝૂંપડી છે, તમારી સેવા સત્કાર હું કેમ કરીશ. પ્રભુ કે એ બધું મારા ઉપર છોડી દે, તું ખાલી પાછો પૂનમના આવ ને ત્યારે બળદ અને ગાડું લઈને આવજે. પછી બીજી વખત જ્યારે પૂનમ આવે છે ત્યારે ભક્ત બોડાણા ગાડું લઈને આવે છે. ગાડું પણ કેવું તૂટેલું ફૂટેલું અને માંડ માંડ ચાલી શકે તેવા બળદ. ગરીબ બોડાણાને ગાડું આપે એ કોણ, એટલે તૂટેલું ફૂટેલું ગાડું અને માંડ માંડ ચાલી શકે એવા બળદ લઈને ભક્ત બોડાણા દ્વારકા આવે છે. ભગવાન દ્વારકાધીશ ડાકોર કેમ ગયા પાર્ટ 3 જોવા માટે ફોલો કરો.